ધોલેરા દેશી દારૂ પીવાના કારણે 2 વ્યક્તિઓના મોત. સ્થાનિક લોકો અને ધારાસભ્ય દ્વારા દારૂબંધીનું ચુસ્ત પાલન કરવાની માંગ. દારૂના વ્યસને 2 વ્યક્તિઓને ભોગ લીધો. ગઈકાલે સાંજે ધોલેરા વિસ્તારમાં આવેલ સ્મશાન પાછળના ભાગે દેશી દારૂની પાર્ટી કરી રહેલા લોકોમાં 2 વ્યક્તિઓના મોત. મૃતકોની ઓળખ વિક્રમ મકવાણા અને સંજય મકવાણા તરીકે થાય છે. પાર્ટીના સ્થળ પર બંને વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા. 3 વ્યક્તિઓને ધોલેરા પોલીસ દ્વારા અમદાવાદ સોલા સિવિલ ખાતે રાત્રે 3 વાગ્યાની આસપાસ 3 વ્યક્તિઓને ધોલેરા પોલીસ દ્વારા અમદાવાદ સોલા સિવિલ ખાતે રાત્રે 3 વાગ્યાની આસપાસ તપાસ અને સારવાર માટે ખસેડાયા. મળતી માહિતી મુજબ 7 થી 8 લોકો પાર્ટી કરી રહ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિઓ લાંબા સમય સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોના બેચેની વધી. શોધખોળ કરતા બંને વ્યક્તિઓના મૃતદેહ સ્મશાન પાછળના ભાગમાંથી મળી આવ્યા. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા માહિતી આપવામાં આવી કે બંને વ્યક્તિઓના મોત ડિહાઇડ્રેશનના કારણે થયા છે. પ્રાથમિક તપાસમાં આલ્કોહોલને કારણે મોત થવાનું જણાતું નથી. ઘટના ધ્યાન પર આવતા ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને સ્થાનિક લોકો અને આગેવાનો મૃતદેહ સાથે ધોલેરા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ કઈ રીતે વહેંચાઈ રહ્યું છે પ્રશ્ન સાથે ચુસ્તપણે દારૂબંધીનું પાલન કરવા માંગ ઉઠી. રિપોર્ટ બાય કુલદીપ ઈશ્રાણી, અમદાવાદ.